તો ગોંડલમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મોત કેસમાં મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। એસીપી રાજેશ બારૈયાનું નિવેદન સામે આવ્યું છે। મોત અંગે ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો તેવું એસીપીનું કહેવું છે। શરીર પર 42 ઈજાના નિશાનો જોવા મળ્યા। આ ઈજા પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માતના કારણે થઈ હોય તેવું પોલીસનું સખત રટણ છે। ગોંડલ રાજકોટ હાઈવે પર યુવક નિર્વસ્ત્ર જોવા મળ્યો હતો તેવું એસીપીનું કહેવું છે। પોલીસ તપાસમાં અત્યાર સુધી કોઈ શંકાસ્પદ ગતિવિધિ નથી જોવા મળી। પરિવારજનોના ગંભીર આરોપો વચ્ચે પોલીસનું આ સ્પષ્ટ નિવેદન સામે આવ્યું છે। રાજકોટથી ચોટીલા સુધીના સીસીટીવીની તપાસ પણ કરવામાં આવી રહી છે તેવું પણ નિવેદન સામે આવ્યું છે। રાજકુમાર જાટ નામના યુવાનનું શંકાસ્પદ મોત થયું છે અને પીએમ રિપોર્ટ પણ ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યો છે। 48 નાની મોટી ઈજાઓ થઈ હોવાનું ક્યાંક સામે આવી રહ્યું છે। આપણી સાથે એસીપી સાહેબ છે, જેઓ આ વિસ્તારના તપાસનીશ અધિકારી છે। સાહેબ, આખો પીએમ રિપોર્ટમાં જે 48 નાની મોટી ઈજાની વાત કરો, ખરેખર સત્યતા શું છે, શું લાગી રહ્યું છે? 48 ને 42 જેવી નાની મોટી ઈજાઓ છે, પણ હાલ જે ડોક્ટરે જે ઈજાઓ લખીને આપેલી છે એ ઈજાઓ અકસ્માતથી પણ થઈ શકે, ગમે તે રીતે થઈ શકે, કારણ કે જે ઈજાઓ છે એ પડવાથી પણ થઈ શકે એ રીતની ઈજાઓ છે જે હાલ જે પીએમ નોટમાં આવેલ છે। સાહેબ, જે પ્રમાણે મોટી ઈજાઓ છે, એવી શરીરના કયા ભાગ ઉપર એવી ઈજાઓ છે જેનાથી આ મોત થયું છે? મોટી ઈજાઓમાં એક સામેના ભાગે છે, પીઠની નીચેના એના ભાગે છે, અને એક પાછળના ભાગે છે, અને જે પડવાથી કદાચ પાછળ હેમરેજ થયો, માથાના પાછળના ભાગે ઈજા છે જેના કારણે મૃત્યુ થયેલ એનું જણાય છે। સાહેબ, સૌથી પ્રથમ આ યુવાનને કોને જોયો હતો ને ત્યારબાદ કેવી રીતના સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો? પ્રથમ યુવાનને એક 108 છે જે ચોટીલાથી રાજકોટ ખાતે એક પેશન્ટને મૂકવા આવેલી હતી। એ 108 પરત ચોટીલા જતી હતી, તે દરમિયાન જે બનાવવાળી જગ્યા છે ત્યાં રાજકુમાર જે છે ત્યાં ઈજાગ્રસ્ત હાલતમાં, ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં જીવિત હતો। ત્યારે 108 તેને પોતાની 108 મોબાઈલમાં લઈ અને રાજકોટ હોસ્પિટલ લાવેલો, તે દરમિયાન રાજકોટ હોસ્પિટલ એને મરણ જાહેર કરેલ છે। એમનું પણ કઈ નિવેદન લેવામાં આવ્યું છે? કારણ કે જીવિત હતો યુવાન અને હવે આખો મોતનો મામલો શંકાસ્પદ જોવા મળ્યો। હા, 108ના જે છે એમનું નિવેદન લેવામાં આવેલું છે। સાહેબ, શું લાગે છે, કારણ કે જે પ્રમાણે આક્ષેપો થઈ રહ્યા છે, પ્રાથમિક દ્રષ્ટિએ તો અકસ્માત છે, પણ પોલીસ હજુ આ મામલે તપાસ કરશે, સીસીટીવી પણ અર્ધનગ્ન હાલતના જાહેર થયા છે? હા, ચોક્કસ પોલીસ આ બાબતને ગંભીરતાથી લઈ રહી છે અને બધી જે પણ તપાસ છે પૂરી એનાથી સત્ય જે છે એની તપાસ કરવામાં આવશે। સાહેબ, અર્ધનગ્ન સીસીટીવી વાયરલ, એમાં શું જાણવા મળી રહ્યું છે? કારણ કે જે વાયરલ થયા છે બહાર પણ આવ્યા છે। એમાં જે શાહપરથી રાજકોટ વચ્ચે ખોડિયાર હોટલ છે તેના સીસીટીવીમાં જે છે નિર્વસ્ત્ર કપડામાં એ ચાલતો દેખાઈ રહ્યો છે। એને થોડી આગળ આવતા એક ભાઈ જે છે એને કપડાં આપે છે, એક બે ભાઈ, એ લોકોને પણ આઈડેન્ટિફાઈ કર્યા છે અને એ લોકોના પણ નિવેદન લેવામાં આવે છે। હજુ પોલીસ તો આ મામલે તપાસ ચાલુ જ રાખશે? હા, ચોક્કસ પોલીસ આ બાબતની બધી તપાસ ચાલુ છે ને હાલ એ પણ સીસીટીવી ચેક કરી રહ્યા છે કે કેટલા વાહનો ત્યાંથી રીતે જે સમયે નીકળ્યા છે, શું છે ને કઈ રીતે નીકળ્યા, કઈ રીતે આ બનાવ બનેલો છે એની પૂરી ગંભીરતાથી અમે તપાસ કરી રહ્યા છીએ। ગાડી કયા વાહન સાથે અકસ્માત થયો એ કઈ સાહેબ બહાર? હાલ હજુ અત્યારે જાણવા મળેલ નથી, એની તપાસ ચાલુ છે। ચોક્કસથી વિસ્તારના જે એસીપી છે તેમને વાત કરી, હાલ તો પ્રાથમિક દ્રષ્ટિએ ક્યાંક ને ક્યાંક અકસ્માતથી મોત થયો હોવાનું કુવાડવા પોલીસે પણ જે ફરિયાદ છે તે નોંધી છે, પરંતુ સમગ્ર મામલે તપાસ છે તે કરવામાં આવી રહી છે। 42 જેટલી નાની મોટી ઈજાઓ થઈ હતી। યુવાનને આગળના પેટના ભાગે અને પાછળના ભાગે વધુ લાગવાના કારણે તેનું મોત થયું હોવાનું હાલ પ્રાથમિક રિપોર્ટમાં જાણવા મળી રહ્યું છે, પરંતુ જે પ્રમાણે આખો વિવાદ થયો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા પણ સઘન જે છે તપાસ છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ ચંદ્રમા, BTV ન્યૂઝ, રાજકોટ। રાજકોટના ગોંડલમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મોતના કેસમાં અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે, ત્યારે પીઆઈ જિગ્નેશ ગોસાઈએ માહિતી છુપાવી હોવાનું સામે આવ્યું છે। યુવકનો મૃતદેહ 4 માર્ચથી પડ્યો હોવાની જાણ થતા માહિતી છુપાવી છે। મૃતકના પિતા હાઈકોર્ટના શરણે પહોંચતા જ હવે પીઆઈ દોડતા થયા। પોલીસે યુવકનો મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં હોવાની પરિવારને જાણ કરી હતી। પરિવારજનોએ પણ 8 તારીખે કોલ્ડ રૂમમાં એક મૃતદેહ પડ્યો હોવાની જાણ કરી હતી, જ્યારે પોલીસે કોઈ મૃતદેહ ન હોવાનો પરિવારજનોને જવાબ આપ્યો હતો। યુવકના મોત મામલે B ડિવિઝનના પીઆઈની પણ શંકાસ્પદ ભૂમિકા જોવા મળી રહી છે। મૃતદેહ પર 42 જેટલા નિશાન હોવાનું પણ ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં સામે આવ્યું છે।
અને આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાયા છે. ભાવેશ, જે પ્રમાણે રાજકુમાર જાટનું મૃત્યુ નીપજ્યું હતું, જો કે હવે આ કેસમાં અનેક ખુલાસાઓ પણ થઈ રહ્યા છે, અનેક વળાંકો પણ સામે આવી રહ્યા છે. પોલીસની પણ ભૂમિકા શંકા ઉપજાવી રહી છે. અત્યારે શું ખુલાસાઓ થયા છે? ચોક્કસથી જે પ્રમાણે રાજકુમાર જાટ નામના યુવકનું શંકાસ્પદ મોત થયું છે, ત્યારે જે રાજકોટ કુવાડવા પોલીસ છે તેમને પણ જે ઓફિશિયલી પીએમ રિપોર્ટ છે તેમાં જે માહિતી છે તે મામલે જે કહી શકાય છે કે સ્પષ્ટતા કરી છે કે 42 જેટલા ઘા છે તે આ યુવાનના શરીર ઉપરથી મળી આવ્યા છે. જો કે તેને પગ અને પેટના ભાગે ગંભીર ઈજા પહોંચવાના કારણે તેનું મોત થયું હોવાનું ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા હજુ પણ આ જ પ્રકારનું નિવેદન છે તે કરવામાં આવ્યું છે. અકસ્માતે મોતનું નિવેદન છે તે હજુ પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે, પરંતુ જે પ્રમાણે ગોંડલ પોલીસ છે તેની શંકાસ્પદ ભૂમિકા જોવા મળી રહી છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો જ્યારે આ યુવાન ગુમ થયો ત્યારે તેના પિતા દ્વારા જે કહી શકાય છે કે અરજી છે તે ગોંડલના બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી, પરંતુ પોલીસ દ્વારા મામલે કોઈ પણ પ્રકારની ફરિયાદ છે તે લેવામાં આવતી નહોતી. જ્યારે આ જે યુવાન છે તે ગુમ હાલતમાં હતો, એટલે કે મળી આવતો નહોતો, જેના કારણે આ યુવાનના પિતા છે તે હાઈકોર્ટમાં જવા માટે નીકળ્યા હતા. વહેલી સવારે આ યુવાનના પિતા જ્યારે હાઈકોર્ટ જવા નીકળ્યા અને ત્યારબાદ અચાનક જે કહી શકાય છે કે બી ડિવિઝન પોલીસ છે તે હરકતમાં આવી હતી અને આ યુવાનના પરિવારજનો છે, તેની બહેન છે, તેના બનેવી છે, તેમને પોલીસે તેમનો સંપર્ક કર્યો હતો અને આ યુવાનની લાશ છે શંકાસ્પદ જે કહી શકાય છે કે મોત બાદ આ યુવાનની લાશ છે તે સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં એટલે કે પીએમ રૂમમાં પડી હોવાનું ક્યાંક ને ક્યાંક જે કહી શકાય છે કે વાત કરી હતી. ત્યારે બહેન અને તેના બનેવીએ આ યુવાન જે યુવાનનો મૃતદેહ જે હતો તે કહી શકાય છે કે તે કન્ફર્મ કર્યો હતો કે જે આ યુવાન ગુમ થઈ ગયેલો હતો તેનો જ આ મૃતદેહ છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં પડ્યો હતો. ત્યારબાદ જે કહી શકાય છે કે પરિવારજનોએ મૃતદેહ તો સ્વીકાર્યો, પરંતુ પોલીસે જે કહી શકાય છે કે ફોરેન્સિક જે એફએસએલ જે પીએમ છે તે કરાવ્યું. હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા હવે એક બાદ એક ખુલાસા છે તે કરવામાં આવી રહ્યા છે. હજુ પણ ક્યાંક ને ક્યાંક શંકા સેવાઈ રહી છે કે જ્યારે આ યુવાનને માર મારવામાં આવ્યો હતો, ગણેશ ગોંડલ અને તેમના માણસો દ્વારા જે માર મારવામાં આવ્યો હતો, પોલીસે આ ગણેશ ગોંડલના ઘરના જે પહેલાના સીસીટીવી છે તે જાહેર કર્યા છે. હજુ જે આ યુવાનને ઘરમાંથી બહાર કાઢતા હોય તે પ્રકારના કોઈ પણ પ્રકારના સીસીટીવી છે તે હજુ જાહેર નથી કર્યા. આ યુવાન સાથે ગણેશ ગોંડલ અને તેના માણસોને બોલાચાલી થઈ હતી તે પણ સીસીટીવી છે, પરંતુ તે પણ હજુ સુધી પોલીસે ક્યાંક ને ક્યાંક બહાર જે જાહેર નથી કર્યા. તેને લઈને અનેક સવાલો છે તે જોવા મળી રહ્યા છે. યુવાનનું મોત થયું છે, શંકાસ્પદ મોત છે કે તેની હત્યા કરવામાં આવી છે, તે પણ એક મોટો સવાલ છે. કારણ કે જે પ્રમાણે ગણેશ ગોંડલ અને તેના માણસો ઉપર પરિવારજનો દ્વારા સતત આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે આ યુવાનની હત્યા કરવામાં આવી છે, હત્યા બાદ તેની લાશ છે તે કુવાડવા રોડ ઉપર ફેંકી દેવામાં આવી છે. તે પ્રકારના ક્યાંક ને ક્યાંક પોલીસ જે કહી શકાય છે કે પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. હાલ તો આ સમગ્ર મામલે આખો જે કેસ છે તે ગૂંચવાઈ રહ્યો છે, પરંતુ ગોંડલ પોલીસની શંકાસ્પદ ભૂમિકા જોવા મળી રહી છે. હજુ પોલીસે પણ રાજકોટ ગ્રામ્ય પોલીસ જે કહી શકાય છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી. સાથે સાથે સીસીટીવી જે જાહેર કરવામાં આવ્યા છે, જે સીસીટીવી જાહેર કરવામાં આવ્યા હતા તે પણ અડધા જ સીસીટીવી છે તે ઘરના જાહેર કરવામાં આવ્યા છે. એટલે સૌથી મોટો સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે ગણેશ ગોંડલના ઘરમાં માથાકૂટ થઈ હતી, બબાલ થઈ હતી, આ યુવાનને માર મારવામાં આવ્યો હતો કે કેમ, તો પોલીસ હજુ સુધી કેમ સીસીટીવી જાહેર કેમ નથી કરતી, તે સૌથી મોટો સવાલ છે. કારણ કે પોલીસની ભૂમિકા પણ જે શંકાસ્પદ જોવા મળી રહી છે. ગોંડલ જે બી ડિવિઝન પોલીસ મથકના જે પીઆઈ છે તેમના દ્વારા પરિવારજનોથી માહિતી છે, જે પૂરી માહિતી છે તે આપવામાં નહોતી આવી. ત્યાં પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. પોલીસને ગોંડલ પોલીસને જાણ હતી કે આ યુવાનનો મૃતદેહ છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં કોલ્ડ સ્ટોરેજમાં પડ્યો છે, છતાં પણ પરિવારજનોને આ માહિતી આપવામાં નહોતી આવી. યુવાનનું મોત થઈ ગયું છે, છતાં પણ પરિવારજનોને આ માહિતી આપવામાં નહોતી આવી અને અજાણ રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ આ યુવાનના પિતા જ્યારે હાઈકોર્ટમાં જવા માટે નીકળ્યા ત્યારબાદ પોલીસે ક્યાંક ને ક્યાંક આ યુવાનનું મોત થયું હોવાનું ગોંડલ પોલીસે પરિવારજનોને જણાવ્યું હતું અને ત્યારબાદ પરિવારજનો આ યુવાનનું જે લાશ છે તે સ્વીકારવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા અને ત્યાં જે કહી શકાય છે કે આખો મામલો છે તે જોવા મળ્યો. પરંતુ અહીંયા પણ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પણ પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે આ યુવાનની હત્યા કરવામાં આવી છે. પોલીસે હજુ આ મામલે માત્ર અકસ્માતે મોત થયાનું, હિટ એન્ડ રનમાં મોત થયાનો ગુનો નોંધ્યો છે અને હાલ તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે આ યુવાનની મૃતદેહ છે એટલે કે જ્યારે આ યુવાન જીવિત હતો એટલે કે 108માં
તેને અહીંયા રાજકોટ ખાતે લાવવામાં આવ્યો હતો. તે 108ના ડ્રાઈવરનું પણ રાજકોટની કુવાડવા પોલીસે નિવેદન તો લીધું છે, પરંતુ હજુ સુધી ક્યાંક ને ક્યાંક તેમાં પણ ક્યાંક શંકા ઉભી થઈ રહી છે. જે સીસીટીવી આખા બહાર આવશે ત્યારબાદ જ આ મામલા ઉપરથી પડદો હટે તેવી જે વાત છે તે સામે આવી રહી છે. જી બિલકુલ, આભાર ભાવેશ તમામ જાણકારી માટે. તો રાજકોટના ગોંડલમાં રાજકુમાર જાટના આ શંકાસ્પદ મોતના કેસમાં હવે અનેક વળાંક આવી રહ્યા છે. પીઆઈ જિગ્નેશ ગોસાઈએ માહિતી છુપાવી હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે. ગોંડલના રાજકુમાર જાટના શંકાસ્પદ મોતના કેસ મુદ્દે હવે રાજસ્થાનના ધારાસભ્યે પત્ર લખ્યો છે. સોનગઢના ધારાસભ્ય શ્રવણ કુમારે રાજસ્થાનના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. યુવકના મોતના કેસમાં સીબીઆઈ તપાસની માંગણી કરવામાં આવી છે. પત્રમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજસ્થાન સરકાર ગુજરાત સરકારને ભલામણ કરે તેવી માંગ કરાઈ છે. રાજકુમાર જાટના પિતા હત્યા થઈ હોવાના આક્ષેપ કરી રહ્યા છે. પોલીસે અકસ્માતે મૃત્યુ થયું હોવાની માહિતી આપી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શરીર પર ઈજાના નિશાન હોવાનો ખુલાસો થયો છે. રાજકોટમાં રાજકુમાર જાટના મોતનો મામલો વધુ વકર્યો છે. જાટ સમુદાયના યુવાનો ગુજરાતમાં હવે આંદોલન કરશે. રાજસ્થાનના જાટ સમાજના લોકો રાજકોટ ખાતે આવશે. સોશિયલ મીડિયામાં ચલો ગુજરાતની મુહિમ શરૂ કરવામાં આવી છે. સીબીઆઈની તપાસની માંગ સાથે યુવાનો રાજકોટ ખાતે પહોંચવાના છે. રાજકોટ બાદ ગોંડલમાં પણ પ્રદર્શન કરે તેવી પણ શક્યતા છે. તો એક તરફ રાજકુમાર જાટના મૃત્યુ બાદ જાટ સમુદાયમાં વિરોધ જોવા મળી રહ્યો છે, રોષ જોવા મળી રહ્યો છે અને ગુજરાતમાં હવે જાટ સમુદાય છે કે જે આંદોલન કરશે. રાજસ્થાનના જાટ સમાજના લોકો રાજકોટ ખાતે આવશે અને સોશિયલ મીડિયામાં ચલો ગુજરાતની મુહિમ પણ હવે શરૂ કરવામાં આવી છે અને યુવાનો છે કે જે મોટી સંખ્યામાં ગુજરાત ખાતે આવશે અને આંદોલન પણ કરશે અને સાથે જ સીબીઆઈ તપાસની માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે. રાજકોટ બાદ ગોંડલમાં પણ તેઓ પ્રદર્શન કરે તેવી પણ અત્યારે શક્યતાઓ છે. જોકે રાજકુમાર જાટના પિતા દ્વારા હત્યા થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તો જે પ્રમાણે રાજકુમાર જાટના મોતનો મામલો વધુ વકરી રહ્યો છે, પરંતુ આ એ સમયગાળાના સીસીટીવી અત્યારે સામે આવ્યા છે કે જ્યાં રાજકુમાર જાટ અને તેના પિતા એ બંનેને ગણેશ ગોંડલ અને તેના જે સાગરીતો છે તેમના દ્વારા ઘેરવામાં આવી રહ્યા છે. તે સમયના આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને અત્યારે હાલ જે સમગ્ર મામલો વકર્યો છે અને તેને લઈને એક તરફ રાજસ્થાનના જાટ સમુદાયના યુવાનો પણ હવે આંદોલન કરવા માટે ગુજરાત આવવાના છે, પરંતુ એક તરફ પિતા દ્વારા હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પરંતુ આ એ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કે જ્યાં રાજકુમાર જાટ છે કે જેને ખુરશી પર બેસાડવામાં આવે છે. ગણેશ ગોંડલના ઘરના આ સીસીટીવી ફૂટેજ તમે જોઈ રહ્યા છો કે જ્યાં ગણેશ ગોંડલના સાગરીતો છે તે પણ રાજકુમારને ઘેરીને બેઠા છે. ગોંડલમાં જાટ સમાજના યુવકના શંકાસ્પદ મોતના સુરતમાં હવે પડઘા પડ્યા છે. ગુમ થયેલા યુવકના શંકાસ્પદ મોતને લઈને જાટ સમાજમાં આક્રોશ છે. સુરતના જાટ સમાજના આગેવાનો કે જેમણે ઘટનાને વખોડી છે. યુવકની હત્યા કરાઈ હોવાના આગેવાનોના આરોપ છે. આ ઘટના અંગે નિષ્પક્ષ તપાસની જાટ સમાજના આગેવાનો માંગ કરી રહ્યા છે. આ સમગ્ર મામલે સીબીઆઈને તપાસ સોંપાય તેવી પણ માંગણી તેમના દ્વારા કરવામાં આવી રહી છે. યોગ્ય તપાસ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે. જાટ સમાજના લોકો
એકજૂટ થઈને કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવશે। बेटे को इस तरह के एमएलए के जो वहां की पॉलिटिकल पावर का इस्तेमाल करके उसकी निर्मम हत्या कर दी जाती है, इस तरह का आरोप लगाया गया है। और ये पहला आरोप नहीं है, उस जो वो गोंडल का जो जाडेजा वो है उस पे ये पहला आरोप नहीं है। भूतकाल में भी उसने एक दलित व्यक्ति की हत्या का सीधा आरोप उस पर लगा हुआ है और कई आरोप उन लोगों पर लगे हुए। उनका काम ही वहां यही है। गैंग्स ऑफ गोंडल नाम से उनकी कई न्यूज चैनलों में आगे भी स्टोरी छपी हुई है। तो मैं तो आपके चैनल के माध्यम से यही कहूंगा और सरकार से भी हमारी यही मांग रहेगी कि इस तरह के जो सामाजिक बेस में जो गुंडे भेड़िए छुपे हुए हैं उनको बाहर लाया जाए। इसमें निष्पक्ष जांच होनी चाहिए, सीबीआई जांच होनी चाहिए, वरना सिर्फ हमारा ही समाज नहीं, सारे हिंदू समाज ऐसे गुंडों के विरोध में उतरेंगे। और कोई दो राय नहीं है कि अगर इसको न्याय नहीं मिलता है तो हमको मुख्यमंत्री आवास का घेराव करना पड़े। ये घटना बहुत ही निंदनीय घटना है। ऐसी घटना नहीं होनी चाहिए। ऐसी घटना की समाज में कोई जगह नहीं है। इसमें कोई भी दोषी हो, भले एमएलए हो, एमपी हो, कोई भी हो, कितना भी पावरफुल नेता हो, उसकी निष्पक्ष जांच होनी चाहिए। सीबीआई जांच की मांग करते हैं हम लोग कलेक्टर को भी ज्ञापन देंगे, हमारे समाज के सब लोग मिलके, और इसकी निष्पक्ष जांच होनी चाहिए। सीबीआई जांच की मांग रखते हैं हम लोग।